हेलो एंड वेलकम टू माय चैनल। हूँ सचिन परमार આવી ગયો છું એક નવા જ વિડીયો સાથે। પ્રીવિયસ વિડીયોની અંદર આપણે ઉદાહરણ 7 સુધીના બધા જ દાખલા ગણ્યા છે અને સ્વાધ્યાય 2.3 માં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 નો અભ્યાસ આપણે પ્રીવિયસ વિડીયોમાં કર્યો છે। આજના આ વિડીયોની અંદર આપણે ઉદાહરણ 9 અને સ્વાધ્યાય 2.3 ના બાકીના જે દાખલા છે એને ગણવાનો પ્રયત્ન કરીશું। આપણો અભ્યાસ આગળ વધારીએ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો। બેલ આઇકન દબાવશો તો તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ ઇઝીલી મળતી રહેશે અને તમે અમારા નવા વિડીયોઝ ઇઝીલી જોઈ શકો। તો ચાલો સૌથી પહેલાં ઉદાહરણ 9થી શરૂઆત કરીએ। તો ઉદાહરણ 9માં જણાવે છે કે જો વર્ગમૂળમાં 2 અને માઇનસ વર્ગમૂળમાં 2 એ 2x ની 4 ઘાત ઓછા 3x ની 3 ઘાત ઓછા 3x નો વર્ગ વત્તા 6x ઓછા 2 ના 2 શૂન્યો છે તેવું તમે જાણતા હો તો બાકીના શૂન્યો શોધો। ખ્યાલ આવ્યો? તો રકમ જોઈને તમને એવું લાગે કે બહુ અઘરો દાખલો છે, ખ્યાલ આવ્યો? પરંતુ એવું કંઈ છે નહીં। આપણે જે અત્યાર સુધી શીખ્યા છે એ જ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે। અત્યાર સુધી શું શીખ્યા છીએ? તો બહુપદીના શૂન્યો શીખ્યા છે। શૂન્યો કોને કહેવાય એ જોયું છે આપણે। બહુપદીઓના ભાગાકાર જોયા છે। બહુપદીના શૂન્યો કઈ રીતે શોધવાના એ પણ આપણે શીખ્યા છીએ। તો આપણે જે કંઈ જાણીએ છીએ એ જ વસ્તુનો આમાં ઉપયોગ કરવાનો છે। પહેલી વખત રકમ વાંચીને દાખલો તમને ના પણ આવડે પરંતુ એક વખત જોઈ લેશો કે કઈ રીતે ગણવાનો છે તો આવો કોઈ પણ દાખલો પૂછાશે તો તમે આસાનીથી ગણી શકશો। ખ્યાલ આવ્યો? ફોર્મેટ તો એક જ તમારે યાદ રાખવાનું છે, રકમ બદલાય, ખ્યાલ આવ્યો? તો એ પ્રમાણે તમારે ખાલી થોડી ગણતરીઓ બદલાશે, બાકી લખાણ તો એક જ પ્રકારનું આવશે। કોઈ પણ દાખલો પૂછાય આ પ્રકારના આપણા પાઠ્યપુસ્તકની અંદર આવા 2 દાખલા આપેલા છે। પરીક્ષાની અંદર કોઈ પણ દાખલો પૂછાય, માત્ર રકમની અંદર ફરક હોય। અહીંયા વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 2 આપેલું છે તો અહીંયા 3 અને -3 આપેલું હોય, ખ્યાલ આવ્યો? 5 અને -5 આપેલું હોય। સ્વાધ્યાય 2.3 નો જે ત્રીજા નંબરનો દાખલો છે એ આવો જ દાખલો છે પરંતુ એમાં શું આપ્યું છે? 5/3 વર્ગમૂળમાં 5/3 અને માઇનસ વર્ગમૂળમાં 5/3। તો આવી સંખ્યા આપેલી છે। રકમ કોઈ પણ આપેલી હોય તમારે માત્ર એક ફોર્મેટ યાદ રાખવાનું છે, એ પ્રમાણે તમે બધા જ દાખલા ગણી શકશો। શું યાદ રાખવાનું છે અને દાખલો કઈ રીતે ગણવાનો છે એ જોઈએ। તો સૌથી પહેલા તો એ બાબત યાદ રાખવાની છે કે તમે ધોરણ 9ની અંદર અવયવ પ્રમેય ભણ્યા છો। અવયવ પ્રમેય, ખ્યાલ આવ્યો? શું ભણ્યા છો તમે? ધોરણ 9ની અંદર 2 પ્રમેયો હતા, શેષ પ્રમેય અને અવયવ પ્રમેય। એમાંથી અવયવ પ્રમેય શું કહેવા માંગે છે કે ધારો કે કોઈ બહુપદી છે px, શું છે? કોઈ એક બહુપદી આપેલી છે px, આ બહુપદીનો એક શૂન્ય છે a, આ બહુપદીનું શૂન્ય કયું છે? a। કોઈ ધારો કે a ની જગ્યાએ આપણે લઈ લઈએ 3। કોઈ બહુપદી છે px અને આ બહુપદીનું શૂન્ય શું છે? 3 એ આ બહુપદીનું શૂન્ય છે તો આ x પછી અહીંયા શું છે? 3 તો -3 એ આ બહુપદીનો અવયવ થાય। ખ્યાલ આવ્યો? શું કહેવા માંગે છે અવયવ પ્રમેય? કોઈ બહુપદી છે px, આ બહુપદીનું 3 એ શૂન્ય છે, 3 ની જગ્યાએ 4 હોય 5 હોય કોઈ પણ સંખ્યા હોય તો જો એ આ બહુપદીનું શૂન્ય હોય તો x - 3 એ આ બહુપદીનો અવયવ થાય। ધારો કે આ બહુપદીનું શૂન્ય -4 છે, કયું છે બહુપદીનું શૂન્ય -4 તો આ બહુપદીનો અવયવ કયો થાય? x, જો અહીંયા પ્લસ હતા તો અહીંયા માઇનસ લખ્યા, અહીંયા માઇનસ છે તો પ્લસ x + 4 એ આ બહુપદીનું શૂન્ય થાય। હવે બહુપદીને એક અથવા એક કરતાં વધારે શૂન્ય પણ હોઈ શકે। તો ધારો કે આ px બહુપદી છે, આના 2 શૂન્ય છે, 3 અને -4, આ બંને આ બહુપદીના શૂન્યો હોય તો x - 3 પણ આનો અવયવ થાય, x + 4 પણ આનો અવયવ થાય। ખ્યાલ આવ્યો? તો આ બાબત, પહેલી બાબત આ તમારે યાદ રાખવાની છે, અવયવ પ્રમેય। અહીંયા જુઓ કયા શૂન્ય છે? તો વર્ગમૂળમાં 2 અને માઇનસ વર્ગમૂળમાં 2 એ આ બહુપદીના 2 શૂન્યો છે। એનો મતલબ શું થયો? તો આ બહુપદીના 2 અવયવ કયા થશે? તો અહીંયા જો પ્લસ છે તો આપણે લખીશું માઇનસ, એટલે કે પહેલો અવયવ થશે x - વર્ગમૂળમાં 2 અને બીજો અવયવ થશે, અહીંયા માઇનસ છે તો લખીશું પ્લસ, બીજો અવયવ થશે x + વર્ગમૂળમાં 2।
આ બંને હવે જુઓ આ બંને તો બહુપદીઓ જ છે તો આ બંને બહુપદીઓ આ જે બહુપદી છે એના અવયવ થાય શાના પરથી અવયવ પ્રમેય પરથી ખ્યાલ આવ્યો તો શું કહે છે અવયવ પ્રમેય જો બે સંખ્યાઓ આપેલી હોય અને એ સંખ્યાઓ કોઈ બહુપદીના શૂન્યો હોય તો x માઇનસ તે સંખ્યા અને x પ્લસ જે તે સંખ્યા આપણને આપેલી હોય તો એ બંને આના શું થાય અવયવો થાય ખ્યાલ આવ્યો તો સૌથી પહેલું વિધાન લખીએ હવે આ જે બહુપદી છે આ બહુપદીને આપણે px કહી દઈએ કે ધારો કે px બરાબર 2x ની 4 ઘાત ઓછા 3x ની 3 ઘાત ઓછા 3x નો વર્ગ વત્તા 6x માઇનસ 2 આ જે બહુપદી છે એ બહુપદીને શું નામ આપ્યું આપણે px નામ આપી દીધું કે ધારો કે બહુપદી px બરાબર 2x ની 4 ઘાત ઓછા 3x ની 3 ઘાત ઓછા 3x નો વર્ગ વત્તા 6x માઇનસ 2 હવે આ બહુપદીના શૂન્યો કયા છે વર્ગમૂળમાં 2 અને માઇનસ વર્ગમૂળમાં 2 એ આ બહુપદીના શૂન્યો છે ચલો તો લખીએ કે વર્ગમૂળમાં 2 અને માઇનસ વર્ગમૂળમાં 2 એ આ બહુપદીને શું નામ આપ્યું px ના શૂન્યો છે ખ્યાલ આવ્યો વર્ગમૂળમાં 2 અને માઇનસ વર્ગમૂળમાં 2 એ px ના શું છે શૂન્ય છે હવે જો કોઈ બહુપદીના બે શૂન્યો આપેલા હોય તો આપણને એ બહુપદીના અવયવ પણ મળે તો x માઇનસ 3 જોયું ને આપણે તો એ જ રીતે તો માટે વર્ગમૂળમાં 2 અને માઇનસ વર્ગમૂળમાં 2 px ના બે શૂન્યો છે તો શું થશે x માઇનસ વર્ગમૂળમાં 2 અને x વત્તા વર્ગમૂળમાં 2 સોરી અહીંયા વર્ગમૂળમાં 2 આવશે x માઇનસ વર્ગમૂળમાં 2 અને x વત્તા વર્ગમૂળમાં 2 એ px ના અવયવો થાય એ px ના અવયવો થશે ખ્યાલ આવ્યો બે સંખ્યાઓ વર્ગમૂળમાં 2 અને માઇનસ વર્ગમૂળમાં 2 px ના શૂન્યો છે તો x માઇનસ વર્ગમૂળમાં 2 અને x વત્તા વર્ગમૂળમાં 2 આ બંને px ના અવયવો થાય ખ્યાલ આવ્યો હવે બીજી એક બાબત ધ્યાનમાં રાખવાની છે ધારો કે કોઈ સંખ્યા લઉં છું 36 એક સંખ્યા લીધી હવે અહીંયા તમે ધ્યાન આપો 3 એ 36 નો અવયવ છે ખ્યાલ આવ્યો 12 તરી 36 થાય ને 36 ભાગ્યા 3 કરશો તો જવાબ આવશે 12 એટલે કે 3 36 નો અવયવ છે એવી જ રીતે 4 એટલે 9 ચોક 36 તો આ જે 4 છે એ પણ 36 નો અવયવ છે ખ્યાલ આવ્યો એક સંખ્યા લીધી 36 અને બીજી બે સંખ્યાઓ મળે છે 3 અને 4 તો 3 અને 4 બંને કોના અવયવ છે 36 ના અવયવો છે હવે આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો 3 ચોક થશે 12 ખ્યાલ આવ્યો બે સંખ્યાઓ એક સંખ્યા લીધી 36 તો એના પરથી આપણે મેળવ્યા 3 એ 36 નો અવયવ છે 4 પણ 36 નો અવયવ છે આ બંનેનો ગુણાકાર કરીએ તો 3 ચોક થશે 12 હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ 12 પણ 36 નો અવયવ છે એટલે કોઈ એક સંખ્યા હોય એના બે અવયવ મળે 3 અને 4 આ બંનેનો તમે ગુણાકાર કરો તો ગુણાકાર દ્વારા જે સંખ્યા આપણને મળે છે એ પણ આનો અવયવ થાય બસ આ બાબત આપણે અહીંયા એનો ઉપયોગ કરવાનો છે જો આ બહુપદી છે px એના બે અવયવ મળે x માઇનસ વર્ગમૂળમાં 2 અને x વત્તા વર્ગમૂળમાં 2 આ બંને કોના અવયવ છે px ના અવયવો છે એનો મતલબ શું તો આ બંનેનો ગુણાકાર કરો એ પણ આનો અવયવ થાય કે ના થાય તો આ બાબત પરથી આપણે કહી શકીએ કે આ બંનેનો ગુણાકારનો જે જવાબ આવશે એ પણ આનો અવયવ થશે તો માટે x ઓછા વર્ગમૂળમાં 2 અને ગુણ્યા x વત્તા વર્ગમૂળમાં 2 આ બંનેનો જવાબ શું આવશે તો આપણને ખબર છે કે x ઓછા y ગુણ્યા x વત્તા y હોય તો આનો જવાબ શું આવે x ઓછા y ગુણ્યા x વત્તા y એટલે કે x નો વર્ગ ઓછા y નો વર્ગ તો આનો જવાબ થશે અહીંયા જો y ની જગ્યાએ શું છે વર્ગમૂળમાં 2 x ઓછા y x વત્તા y તો જવાબ આવે
એક્સનો વર્ગ ઓછા વાયનો વર્ગ, વાયની જગ્યાએ શું છે વર્ગમૂળમાં 2નો વર્ગ, તો બરાબર એક્સનો વર્ગ ઓછા 2નો વર્ગ થશે 4 અને 4નું વર્ગમૂળ કાઢીશું તો વર્ગમૂળ નીકળશે 2, એટલે કે એક્સ માઇનસ એક્સનો વર્ગ ઓછા 2. તો આપણને વર્ગમૂળમાં 2 અને માઇનસ વર્ગમૂળમાં 2 આના શૂન્ય છે, માટે એક્સ ઓછા વર્ગમૂળમાં 2 આનો અવયવ થાય, એક્સ વત્તા વર્ગમૂળમાં 2 એ પણ આનો અવયવ થાય. હવે આ બે પીએક્સના અવયવ છે, એનો મતલબ શું, આ બંનેનો ગુણાકાર કર્યો તો જવાબ મળ્યો એક્સનો વર્ગ માઇનસ 2. તો આ પણ આ બહુપદીનો અવયવ થશે, તો માટે એક્સનો વર્ગ માઇનસ 2 એ પણ પીએક્સનો અવયવ થાય. ખ્યાલ આવે છે? શું કરવાનું, તો જે બે સંખ્યાઓ આપેલી હોય એક વખત માઇનસ કરવાના એક વખત પ્લસ કરવાના, એ બંને આ બહુપદીના અવયવો થાય, બંનેનો ગુણાકારનો જે જવાબ આવે એ પણ આ બહુપદીનો અવયવ થશે. હવે શું કરવાનું, તો હવે આપણને આ જે જવાબ મળ્યો એક્સનો વર્ગ માઇનસ 2 એના વડે આ મુખ્ય બહુપદી છે એનો ભાગાકાર કરવાનો. ચલો હવે પછીનું સ્ટેપ શું છે, તો હવે પછીના સ્ટેપમાં આપણો અહીંયા જે જવાબ આવ્યો એ બહુપદી વડે મુખ્ય જે બહુપદી છે એનો ભાગાકાર કરવાનો છે. હવે ભાગાકાર કરતા પહેલા આપણે શું ચેક કરવાનું, તો બંને બહુપદીઓ પ્રમાણિત સ્વરૂપમાં છે કે નથી એ ચેક કરીશું. તો સૌથી પહેલી બહુપદી જોઈએ તો અહીંયા મહત્તમ ઘાત છે 4, તો એના પછી હોય છે 3, 2, 1 અને છેલ્લું અચળ પદ. તો આ જે મુખ્ય બહુપદી છે એ કેવી છે, પ્રમાણિત સ્વરૂપમાં છે. જેના વડે ભાગાકાર કરવાનો છે એ બહુપદી કઈ છે, એક્સનો વર્ગ ઓછા 2. આ બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં એ ચેક કરીએ. તો અહીંયા સૌથી પહેલા છે એક્સનો વર્ગ મહત્તમ ઘાત છે વર્ગ, તો એના પછી શું હોવું જોઈએ, એક્સ હોવું જોઈએ, એક્સની એક ઘાત વાળું પદ હોવું જોઈએ, પરંતુ એ છે નહીં, તો આપણે ઉમેરી દઈએ, એટલે કે એક્સનો વર્ગ વત્તા 0x ઓછા 2. આ શું થયું, આનું પ્રમાણિત સ્વરૂપ થયું. આ પ્રમાણિત સ્વરૂપ વડે હવે આપણે મુખ્ય બહુપદી છે એનો ભાગાકાર કરીશું. હવે ભાગાકાર કરવા માટે શું કરવાનું, તો આ જે મુખ્ય બહુપદી છે એની અંદર લખવાની, એને કોના વડે ભાગવાની છે, તો અહીંયા આપણો જે જવાબ આવ્યો એ બહુપદી વડે ભાગવાની છે. હવે અહીંયા જુઓ, ભાગાકાર તો આપણે અગાઉના વિડીયોની અંદર બહુપદીઓના ભાગાકાર શીખી ગયા છીએ, તો એના એ જ સ્ટેપ રિપીટ કરવાના છે. અહીંયા પહેલી બહુપદી કઈ છે, 2xની 4 ઘાત, તો એની ઉપર લખવાના, એની નીચે શું, અહીંયા પ્રથમ બહુપદી કઈ છે, એક્સનો વર્ગ, તો નીચે લખવાના એક્સનો વર્ગ. એક્સની 4 ઘાત એટલે શું, એક્સ ગુણ્યા એક્સ, કેટલી વખત, 4 વખત. એક્સનો વર્ગ એટલે એક્સ ગુણ્યા એક્સ, તો આ એક્સની 4 ઘાતમાંથી એક્સની 2 ઘાત જતી રહેશે, તો અહીંયા શું વધશે, આ 2 અને 4માંથી 2 જશે એટલે એક્સનો વર્ગ. તો આપણો અહીંયા જવાબ શું આવ્યો, 2xનો વર્ગ. આ જવાબને ક્યાં લખવાનો, ઉપર, તો અહીંયા લખીએ 2xનો વર્ગ. ચાલો હવે શું કરવાનું, તો હવે આ જે બહુપદ અહીંયા જે જવાબ આવ્યો એને આખી બહુપદી વડે ગુણાકાર કરવાનો અને એનો જે જવાબ આવ્યો અહીંયા લખવાનો. તો 2xનો વર્ગ ગુણ્યા એક્સનો વર્ગ, તો જવાબ આવશે 2xની 4 ઘાત, આ 2 અને 2 એક્સની 4 ઘાત વત્તા, હવે જો અહીંયા પ્લસ છે અહીંયા પ્લસ, તો પ્લસ 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 થશે, 0 ગુણ્યા 2 એટલે જવાબ આવે 0 એક્સનો વર્ગ અને આ એક્સ એટલે એક્સની 3 ઘાત, તો વત્તા 0 એક્સની 3 ઘાત. ચાલો 2 દુ 4, અહીંયા પ્લસ છે આ માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ 4xનો વર્ગ થશે. ચાલો હવે શું કરવાનું, તો અહીંયા ગુણાકારનો જવાબ લખ્યો, હવે નિશાનીઓ બદલવાની, પ્લસ છે તો માઇનસ, આ પ્લસ છે માઇનસ, અહીંયા માઇનસ છે તો જવાબ આવશે પ્લસ. આ 2xની 4 ઘાત 2xની 4 ઘાત જતા રહેશે, 3ની નિશાની માઇનસ, હવે -3 માંથી 0 બાદ કરો કે ઉમેરો તો જવાબ -3 જ આવશે, તો -3 અને આ એક્સની 3 ઘાત. ચલો હવે 3ની નિશાની માઇનસ, 4ની નિશાની પ્લસ, 2 અલગ અલગ નિશાની હોય તો બાદ બાકી, તો 4 માંથી 3 જશે એટલે જવાબ આવશે 1 અને એક્સનો વર્ગ, એટલે 1xનો વર્ગ. નિશાની મોટા 4ની આગળ નિશાની છે પ્લસ, તો વત્તા 1xનો વર્ગ, અથવા તો આ 1 ના લખીએ અને એક્સનો વર્ગ એટલું લખીએ તો પણ ચાલે. અને હવે આ 6x ઓછા 2 એને નીચે લખીશું, તો વત્તા 6x માઇનસ 2 એમના એમ. ચલો હવે શું કરવાનું, તો હવે અહીંયા પહેલું પદ કયું છે, 3xની 3 ઘાત, તો એને ઉપર લખવાના, નીચે શું લખવાનું, તો એક્સનો વર્ગ.
છેદ ઉડાડશો તો અહીંયા શું વધ્યા 3 અને આ એક્સની 3 ઘાતમાંથી એક્સનો વર્ગ જતો રહેશે એટલે જવાબ આવશે 3x. પરંતુ જો અહીંયા 3x કેવા છે માઇનસ, તો અહીંયા ઉપર આપણે શું લખવાના -3 એક્સની 3 ઘાત લખવાના થશે. તો આપણો જવાબ આવશે -3x. આ જે જવાબ આવ્યો -3x એની ઉપર લખીશું -3x. હવે શું કરવાનું, તો આ -3x નો આની જોડે ગુણાકાર કરીને જે જવાબ આવે લખવાનો. તો -3x ગુણ્યા x નો વર્ગ, તો જવાબ આવે -3x ની 3 ઘાત, -3 ગુણ્યા 0 એટલે -0 અને x ગુણ્યા x એટલે x નો વર્ગ થશે. ચલો 3 દુ 6 અને માઇનસ પ્લસ તો વત્તા 6x થશે. હવે શું કરવાનું, નિશાનીઓ બદલવાની. ચલો આ 3x ની 3 ઘાત 3x ની 3 ઘાત જતા રહેશે. આ 1 વત્તા 0 તો જવાબ આવે 1x નો વર્ગ. 1 ના લખીએ તો ચાલે. 6 માંથી 6 જશે તો જવાબ આવશે વત્તા 0x અને -2 એમના એમ. ચલો હવે શું કરવાનું, તો એનું એક સ્ટેપ આપણે રિપીટ કરવાનું. અહીંયા ઉપર પહેલું પદ કયું છે x નો વર્ગ, તો ઉપર લખીશું x નો વર્ગ. નીચે અહીંયા પહેલું પદ શું છે x નો વર્ગ. x નો વર્ગ જશે તો વધ્યા કેટલા 1. અહીંયા જે જવાબ આવ્યો એને ક્યાં લખવાનો ઉપર, તો વત્તા 1 લખ્યા ઉપર. હવે શું કરવાનું, તો આનો આની જોડે ગુણાકાર. આ 1 છે 1 નો આ બહુપદી જોડે ગુણાકાર કરીશું તો જવાબ આનો આ જ આવશે. કોઈ પણ સંખ્યા સાથે 1 નો ગુણાકાર કરીએ તો જવાબ એનો એ આવે. તો અહીંયા કયો જવાબ આવશે x નો વર્ગ વત્તા 0x -2. હવે શું કરવાનું, નિશાનીઓ બદલવાની. માઇનસ અહીંયા થશે પ્લસ આ x નો વર્ગ જશે, 0x 2 પણ જતા રહેશે તો શેષ વધી 0. ખ્યાલ આવ્યો. તો અહીંયા આપણે ત્રીજું સ્ટેપ કર્યું ભાગાકારનું. ખ્યાલ આવ્યો. તો આ પ્રકારનો દાખલો હોય તો કઈ રીતે ગણવાનો ફરીથી રિપીટ કરી દઉં. અત્યાર સુધીના જે સ્ટેપ કર્યા છે એને આપણે ફરીથી જોઈ લઈએ. કરવાનું છે શું, તો આપણને એક બહુપદી આપેલી છે. આ બહુપદીના 2 શૂન્યો આપેલા છે. ખ્યાલ આવ્યો. બહુપદી આપેલી છે એની મહત્તમ ઘાતાંક કેટલી છે 4 છે. આ બહુપદીના 2 શૂન્યો આપેલા છે અને બાકીના શૂન્યો શોધવાના છે. બહુપદીની ઘાત કેટલી છે 4, તો આ બહુપદીની મહત્તમ 4 શૂન્યો હોઈ શકે. એમાંથી 2 આપેલા છે અને બાકીના 2 શૂન્યો આપણે શોધવાના છે. તો આ બાકીના 2 શૂન્યો શોધવા માટે કરવાનું શું, તો આ એક મેથડ છે એના દ્વારા આપણે બાકીના 2 શૂન્યો શોધી શકીએ. તો એના માટે સૌથી પહેલા ધોરણ 9 ની અંદર તમે જે અવયવ પ્રમેય ભણ્યા છો એનો ઉપયોગ કરવાનો છે કે એના 2 શૂન્યો આપેલા હોય તેના પરથી એના 2 અવયવ મળે. x ઓછા વર્ગમૂળમાં 2 x વત્તા વર્ગમૂળમાં 2 એ આ બહુપદીના અવયવો થાય. જો આ બહુપદીના 2 અવયવ આપેલા હોય તો એ 2 અવયવનો ગુણાકાર કરતા જે જવાબ મળે એ પણ આનો શું થશે અવયવ થશે. હવે 2 બહુપદીઓના ગુણાકારનો જે જવાબ મળ્યો એ જવાબ વડે આપણને જે મુખ્ય બહુપદી આપેલી છે એનો ભાગાકાર કરવાનો. તો અહીંયા આપણે શું કર્યું, આ જે 2 બહુપદીઓના ભાગાકાર કર્યા. હવે શું કરવાનું, હવે પછીના સ્ટેપની અંદર આપણને ભાગાકારનો જે જવાબ મળ્યો એટલે કે ભાગફળ મળ્યું. તો અહીંયા જોઈ શકો છો ભાગફળ પણ શું છે એક બહુપદી જ છે. હવે આ બહુપદીના આપણે શૂન્યો શોધવાના. અહીંયા તમે જોઈ શકો છો કે આ કેવી બહુપદી છે, દ્વિઘાત બહુપદી છે અને દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધતા આપણે શીખ્યા છીએ. હવે શું કરવાનું છે, આ બહુપદીના શૂન્યો શોધવાના છે અને આ બહુપદીના જે શૂન્યો આપણને મળશે એ જ આ બહુપદીના શૂન્યો પણ થશે. અહીંયા દ્વિઘાત બહુપદી છે તો આ બહુપદીના આપણને 2 શૂન્યો મળશે. આ 2 શૂન્યો કોના શૂન્યો હશે, તો આ જે મુખ્ય બહુપદી છે એના પણ શૂન્યો હશે. તો હવે આપણે આ 2x નો વર્ગ ઓછા 3x વત્તા 1 જે બહુપદી છે એના શૂન્યો શોધીએ. હવે આ જે દ્વિઘાત બહુપદી છે 2x નો વર્ગ ઓછા 3x વત્તા 1, તો આ પ્રકારની બહુપદીના શૂન્યો શોધતા આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર શીખી ગયા છીએ. શું કરવાનું, તો આ બહુપદીના શૂન્યો શોધવાના છે. બહુપદીના શૂન્ય શોધવા માટેની 3 અલગ અલગ રીતો છે, એમાંથી તમે કોઈ પણ રીત વાપરી શકો છો. અહીંયા કઈ બહુપદી છે 2x નો વર્ગ ઓછા 3x વત્તા 1. આ બહુપદીના આપણે શું શોધવાના છે, શૂન્ય શોધવાના છે. આપણે અગાઉ સ્વાધ્યાય 2.2 માં દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવા માટેની વિવેચકની રીતથી આપણે દરેક બહુપદીના શૂન્યો શોધ્યા છે. તો અહીંયા પણ એ રીતે આપણે આ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધીએ. તો એના માટે કરવાનું શું, તો આપણને જે બહુપદી આપેલી છે એ બહુપદીને એના
પ્રમાણિક સ્વરૂપ સાથે સરખાવવાની. તો 2x² ઓછા 3x વત્તા 1 ને ax² વત્તા bx વત્તા c સાથે સરખાવતા. તો આ બહુપદીને પ્રમાણિક સ્વરૂપ સાથે સરખાવીએ તો આપણને a ની કિંમત મળે છે. a એટલે કોણ? તો x² ની જોડે હોય કેટલા છે? 2. b ની કિંમત મળે છે -3 અને c ની કિંમત મળે છે 1. હવે શું કરવાનું? તો વિવેચક શોધવાનો. d નું સૂત્ર છે b² - 4ac. ચલો d એટલે કેટલા? તો -3 નો વર્ગ -4 એમના એમ ac. a એટલે કેટલા? 2 અને c ની કિંમત છે 1. સાદુરૂપ આપીએ. ચલો 3 નો વર્ગ થશે 9, 4 દુ 8 અને 8 એકા 8 તો ઓછા 8. તો 9 - 8, 9 ઓછા 8 એટલે જવાબ આવશે 1. તો અહીંયા d ની કિંમત આપણને કેટલી મળે છે? 1 મળે છે. હવે d ની કિંમત શોધ્યા બાદ શું કરવાનું? x ની કિંમતો શોધવાની. x ની બે કિંમતો મળે તો x બરાબર -b વત્તા વર્ગમૂળમાં d ભાગ્યા 2 અને x ની બીજી કિંમત થશે ચલો x ની બીજી કિંમત છે x બરાબર -b. અહીંયા પ્લસ લખે એની જગ્યાએ લખવાના માઇનસ વર્ગમૂળમાં d ભાગ્યા 2a. સૂત્રની અંદર કિંમતો મૂકીએ તો માઇનસ આ જે માઇનસ છે એ ફરજિયાત એમના એમ લખવાના. તો -b ની કિંમત છે -3 વત્તા વર્ગમૂળમાં d વર્ગમૂળમાં b ની કિંમત છે 1 તો વર્ગમૂળમાં 1 ભાગ્યા 2 એમના એમ a ની કિંમત છે 2. ચલો આ માઇનસ માઇનસ થશે પ્લસ. તો 3 વત્તા અહીંયા જુઓ વર્ગમૂળમાં 1 નું વર્ગમૂળ થશે 1 તો 3 વત્તા 1 ભાગ્યા 2 દુ 4. ચલો 3 ને 1 4 ભાગ્યા 4 તો 4 4 જતા રહેશે એટલે જવાબ આવશે 1. તો અહીંયા આપણને x ની કેટલી કિંમત મળે છે? x બરાબર 1 મળે છે. તો આજે x ની કિંમત મળી 1 એ આ બહુપદીનું શૂન્ય કહેવાય. તો આ બહુપદીનું શૂન્ય એનો મતલબ શું? કે આનું પણ શૂન્ય છે. તો આપણને 1 શૂન્ય મળ્યું. બીજું શૂન્ય પણ શોધીએ તો બરાબર અહીંયા માઇનસ એમના એમ b ની કિંમત છે -3 માઇનસ વર્ગમૂળમાં d. તો d એટલે કેટલા? 1 ભાગ્યા 2 એની કિંમત છે 2. ચલો માઇનસ માઇનસ થશે પ્લસ. તો 3 અહીંયા માઇનસ 1 નું વર્ગમૂળ થશે 1 અને ભાગ્યા 2 દુ 4. ચલો 3 માંથી 1 જશે તો જવાબ આવશે 2 ભાગ્યા 4. તો 2 દુ 4 તો 2 જશે એટલે જવાબ આવ્યો. ઉપર કશું ના વધ્યું એટલે 1 અને નીચે 2. તો x બરાબર 1/2 મળે છે. તો આ બહુપદીના બે શૂન્ય મળે. એક છે x બરાબર 1 અને બીજું શૂન્ય છે x બરાબર 1/2. તો આ બે શૂન્ય કોના છે? 2x² ઓછા 3x વત્તા 1 ના છે. પરંતુ આ કોનો અવયવ છે? આ બહુપદીનો અવયવ છે. તો માટે આ જે બહુપદી છે એના બાકીના બે શૂન્ય કયા થશે? એક શૂન્ય થશે 1 અને બીજું શૂન્ય થશે 1/2. એ માગેલી આપણને જે બહુપદી આપેલી છે એના બાકીના શૂન્યો છે. તો ચાલો હવે સ્વાધ્યાય 2.3 નો પ્રશ્ન નંબર 3 જોઈએ. તો પ્રશ્ન નંબર 3 માં જણાવે છે કે વર્ગમૂળમાં 5/3 અને માઇનસ વર્ગમૂળમાં 5/3 એ 3x ની 4 ઘાત વત્તા 6x ની 3 ઘાત ઓછા 2x નો વર્ગ ઓછા 10x ઓછા 5 ના બે શૂન્યો છે. તો બાકીના શૂન્યો શોધો. અહીંયા પણ ઉદાહરણ 9 જેવો જ દાખલો છે, પરંતુ અહીંયા તમે 5/3 તો આ પ્રકારની સંખ્યા જોઈને ગભરાવાની જરૂર છે નહીં. આપણને જે વસ્તુ આવડે છે તે જ આપણી સ્ટ્રેન્થ કહેવાય. તો આપણે આગળનો દાખલો જે રીતે શીખ્યા છે ને જે રીતે ગણ્યો છે એ જ રીતે આ દાખલો પણ ગણવાનો પ્રયત્ન કરવો જોઈએ. રકમ જોઈને બીવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? તો અહીંયા શું છે? આપણને બે શૂન્યો આપેલા છે બહુપદીના અને એના પરથી બાકીના બે શૂન્યો શોધવાના છે. તો અગાઉ ગણ્યો એ જ મુજબ આપણે દાખલો ગણીએ. તો અહીંયા જે મુખ્ય બહુપદી છે એને શું કહીશું? આપણે px કહીશું. તો ધારો કે px નામ આપી દઈએ. ધારો કે px બરાબર શું છે? બહુપદી 3x ની 4 ઘાત વત્તા 6x ની 3 ઘાત ઓછા 2x નો વર્ગ ઓછા 10x અને ઓછા 5. તો આપણી મુખ્ય બહુપદી છે.
આ બહુપદીના બે શૂન્યો કયા આપે છે? 5 વર્ગમૂળમાં 5 તૃતીયાંશ અને માઇનસ વર્ગમૂળમાં 5 તૃતીયાંશ એ એના શૂન્યો છે. તો અહીં વર્ગમૂળમાં 5 તૃતીયાંશ અને માઇનસ વર્ગમૂળમાં 5 તૃતીયાંશ એ કોના શૂન્ય છે? તો આ બહુપદીના. આ બહુપદી એટલે કોણ? px. તો એ px ના શૂન્યો છે. હવે જો કોઈ બહુપદીના શૂન્યો આપેલા હોય તો એના પરથી આપણે એ બહુપદીના અવયવ શોધી શકીએ. શાના પરથી? તો ધોરણ 9માં જે તમે અવયવ પ્રમેય ભણ્યા છો તો તેના પરથી. તો માટે શું થશે? x માઇનસ વર્ગમૂળમાં 5 તૃતીયાંશ અને x વત્તા વર્ગમૂળમાં 5 તૃતીયાંશ એ કોના અવયવ થાય? તો px ના અવયવો થાય. ખ્યાલ આવ્યો કે નહીં? આગળ ગણ્યો છે એ જ મુજબ આપણે દાખલો ગણવાનો છે ને એ જ મુજબનું આપણું લખાણ રહેશે કે x માઇનસ વર્ગમૂળમાં 5 તૃતીયાંશ અને x વત્તા વર્ગમૂળમાં 5 તૃતીયાંશ એ કોના અવયવ થાય? તો px ના અવયવો થાય. જો px ના બે અવયવો આપેલા હોય તો એ બંને અવયવોનો ગુણાકાર કરીને જે જવાબ આવે એ પણ px નો અવયવ થશે. તો માટે આ બંનેનો શું કરવાનો? ગુણાકાર. x માઇનસ વર્ગમૂળમાં 5 તૃતીયાંશ ગુણ્યા x વત્તા વર્ગમૂળમાં 5 તૃતીયાંશ. તો આ પણ આ કોના જેવું છે? તો x માઇનસ y x પ્લસ y. આ સૂત્ર પણ તમે 9મા ધોરણમાં ભણ્યા છો. આનો જવાબ આવે x નો વર્ગ ઓછા y નો વર્ગ. તો આ પણ એવું છે x માઇનસ y x પ્લસ y. તો જવાબ આવે x નો વર્ગ ઓછા y નો વર્ગ. y ની જગ્યાએ અહીંયા શું છે? વર્ગમૂળમાં 5 તૃતીયાંશ એનો વર્ગ. ચલો સાદુરૂપ આપીએ તો શું આવે? x નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 5 નો વર્ગ થશે 25 અને 3 નો વર્ગ થશે 9. તો x નો વર્ગ ઓછા 25 વર્ગમૂળમાં 25 ભાગ્યા 9 તો બરાબર x નો વર્ગ ઓછા 25 નું વર્ગમૂળ. 25 નું વર્ગમૂળ થશે 5 અને 9 નું વર્ગમૂળ થશે 3. ખ્યાલ આવ્યો? તો આ બંને px ના અવયવ છે. તો માટે આ બંનેનો ગુણાકાર એટલે કોણ? x નો વર્ગ માઇનસ 5 તૃતીયાંશ એ પણ આ બહુપદીના અવયવો થશે. હવે શું કરવાનું? તો આ બહુપદી વડે જે જવાબ આવ્યો ગુણાકારનો એ બહુપદી વડે આ મુખ્ય બહુપદી છે એનો ભાગાકાર કરવાનો. ભાગાકાર કરવા માટે શું કરવાનું? તો પહેલા ચેક કરવાનું કે પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં. તો અહીંયા px બહુપદી છે તો અહીંયા મહત્તમ ઘાતાંક છે 4 3 2 1 અને છેલ્લું અચળ પદ. તો આ જે બહુપદી છે એ તો પ્રમાણિત સ્વરૂપમાં જ છે. બીજી બહુપદી કે જેના વડે ભાગાકાર કરવાનો છે તો એ બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં? તો અહીંયા જુઓ આ બહુપદી છે x નો વર્ગ પછી x વાળું પદ હોવું જોઈએ જે નથી. તો ઉમેરી દઈએ. તો અહીંયા x નો વર્ગ વત્તા 0x અને આ છેલ્લે અચળ પદ. હવે આ જે અપૂર્ણાંક સ્વરૂપની સંખ્યા હોય એ પણ ચાલે. તો માઇનસ 5 તૃતીયાંશ થશે. હવે શું કરવાનું? તો હવે ભાગાકાર કરીએ. તો જેનો ભાગાકાર કરવાનો હોય એને આપણે અંદર લખીએ છીએ, જેના વડે ભાગાકાર કરવાનો હોય એને લખીએ છીએ બહાર. તો આના વડે ભાગાકાર કરવાનો છે એટલે લખીએ x નો વર્ગ વત્તા 0x ઓછા 5 તૃતીયાંશ એને બહાર લખીશું. અંદર કઈ બહુપદી આવશે? આપણે મુખ્ય બહુપદી. પહેલું પદ છે 3x ની 4 ઘાત વત્તા 6x ની 3 ઘાત ઓછા 2x નો વર્ગ ઓછા 10x માઇનસ 5. તો આ થઈ આપણી બહુપદી. હવે શું કરવાનું? તો આ બંનેનો ભાગાકાર કરવાનો છે. એના માટેનું પહેલું સ્ટેપ શું છે? તો સૌથી પહેલા શું કરીશું? તો અહીંયા પહેલું પદ કયું છે? 3x ની 4 ઘાત. તો 3x ની 4 ઘાત લખીશું. નીચે શું લખવાનું? તો અહીંયા પહેલું પદ હોય x નો વર્ગ. આ 3 એમના એમ x ની 4 ઘાતમાંથી આ x નો વર્ગ જતો રહેશે એટલે અહીંયા જવાબ આવશે x નો વર્ગ. અહીંયા જે જવાબ આવે એને ક્યાં લખવાનો? ઉપર. તો ઉપર લખીશું 3x નો વર્ગ. હવે શું કરવાનું? તો હવે આ 3x નો વર્ગ આ સંખ્યાનો એટલે આનો આ જે બહુપદી છે એની જોડે ગુણાકાર કરીને જે જવાબ આવે અહીંયા નીચે લખવાનો. તો 3x નો વર્ગ ગુણ્યા x નો વર્ગ એટલે જવાબ આવે 3x ની 4 ઘાત. અહીંયા છે 3 અને આ 0 તો 0 ગુણ્યા 3 એટલે જવાબ આવે 0. આ x નો વર્ગ અને આ x તો x ની 3 ઘાત એટલે વત્તા 0x ની 3 ઘાત. આ 3 ગુણ્યા 5 તૃતીયાંશ 3 ગુણ્યા
5/3 તો જુઓ આ 3 3 જતા રહેશે એટલે વધ્યું શું 5 અને x² એટલે જવાબ આવ્યો 5x². હવે અહીંયા પ્લસ છે અને અહીંયા માઇનસ તો વત્તા ઓછા 5x². આ જવાબ આવ્યો આપણો. હવે શું કરવાનું તો નિશાનીઓ બદલવાની. અહીંયા માઇનસ અને આ થશે પ્લસ. ચાલો હવે તો આનું સાદુરૂપ આપીએ 3x⁴ 3x⁴ તો ઉડી જશે. આ 6x⁴ અહીંયા જો આ 6 અને આ 0 તો 6 માંથી 0 જશે તો જવાબ આવશે 6 અને x⁴. ચાલો હવે 2 ની નિશાની માઇનસ 5 ની નિશાની પ્લસ. 2 અલગ અલગ નિશાની હોય તો બાદ બાકી. 5 માંથી 2 જશે તો જવાબ આવશે આપણો 3 અને x². તો જવાબ આવ્યો 3x². નિશાની મોટાની મોટા 5 એની નિશાની પ્લસ તો વત્તા 3x². હવે શું કરવાનું તો આ માઇનસ અહીંયા શું છે 10x અહીંયા આવશે 10x - 5 તો આ માઇનસ 10x - 5 નીચે લખવાના. -10x - 5 એમને એમ નીચે લખવાના. ચલો હવે શું કરવાનું તો હવે આ જે સ્ટેપ કર્યું એનું એ સ્ટેપ આપણે ફરીથી રિપીટ કરીશું. ચાલો અહીંયા પહેલું પદ શું છે 6x⁴ તો પહેલું પદ ઉપર લખવાનું. નીચે અહીંયા જે પહેલું પદ હોય એ શું છે x². હવે x⁴ માંથી x² જતો રહેશે એટલે જવાબ આવશે x અને આ 6 એમને એમ તો આપણો જવાબ આવ્યો 6x એને લખવાના ઉપર તો વત્તા 6x. હવે શું કરવાનું તો આ 6x નો આની જોડે ગુણાકાર તો 6x × x² એટલે જવાબ આવે 6x⁴. 6x × 0x 6 × 0 એટલે જવાબ આવે 0 અને x × x એટલે x² તો વત્તા 0x². હવે અહીંયા 6 અને આ 5/3 એટલે 6 × 5/3 3 દુ 6 તો 3 3 જતા રહેશે અને 5 દુ 10 તો જવાબ આવ્યો આપણો 10 અને આ x તો વત્તા. હવે જુઓ અહીંયા પ્લસ છે આ માઇનસ તો પ્લસ માઇનસ એટલે આપણો જવાબ આવે -10x. હવે શું કરવાનું તો બધાની નિશાનીઓ બદલવાની. અહીંયા કશું નથી એટલે પ્લસ કહેવાય તો માઇનસ થશે. પ્લસ છે તો માઇનસ છે તો પ્લસ. 6x⁴ તો જતા રહેશે. 3 + 0 અથવા તો 3 - 0 તો જવાબ આવશે 3x². ચલો 10 ની નિશાની માઇનસ 10 ની નિશાની પ્લસ અલગ નિશાની બાદ બાકી. 10 માંથી 10 જશે તો જવાબ આવશે 0x અને આ -5 એમના એમ. ચલો હવે શું કરવાનું તો આનું આ સ્ટેપ ફરીથી રિપીટ કરીશું. શું છે અહીંયા પહેલું પદ છે 3x² તો ઉપર લખીએ 3x² ભાગ્યા નીચે કયું પદ લખવાનું તો આનું પહેલું પદ એ છે x². x² જશે તો જવાબ આવે આપણો 3. એ 3 ને ક્યાં લખવાના ઉપર તો વત્તા 3. હવે શું કરવાનું તો 3 નો આ બહુપદી જોડે ગુણાકાર કરવાનો. જે જવાબ આવે આની નીચે લખીશું તો 3 × x² એટલે થશે 3x². 3 × 0x એટલે વત્તા 0x. આ 3 ગુણ્યા અહીંયા કેટલા છે 5/3 તો 3 × 5/3 તો 3 3 જતા રહેશે એટલે વધે કેટલા 5 તો અહીંયા જવાબ આવશે આપણો 5. આ પ્લસ છે આ માઇનસ તો પ્લસ માઇનસ. હવે શું કરવાનું નિશાનીઓ બદલવાની. તો 3x² જશે 0x જશે 5 પણ જતા રહેશે તો આપણને શેષ મળે છે આપણને 0. ખ્યાલ આવ્યો. તો અહીંયા સુધીના સ્ટેપ કે જે આપણે આગળના દાખલામાં કરે છે એ જ પ્રકારના છે. ફરીથી જણાવી દઉં શું સ્ટેપ કર્યા છે આપણે. બહુપદીના 2 શૂન્યો આપેલા છે. આ 2 શૂન્યો પરથી એના 2 અવયવો મળે. કયા મળ્યા x - √5 x + √5. બહુપદીના 2 અવયવો હોય તો એ 2 અવયવોનો ગુણાકાર કરવાથી જે જવાબ આવે એ જવાબ પણ આ બહુપદીનો અવયવ થશે. તો અહીંયા લખવાનું રહી ગયું કે માટે x² + 0x - 5/3 પણ tx નો અવયવ છે. ખ્યાલ આવ્યો. હવે શું કરવાનું તો આ જે જવાબ મળે અહીંયા જે બહુપદી મળી એ બહુપદી વડે આપણે મુખ્ય બહુપદીને ભાગાકાર કરવાનો થશે. ખ્યાલ આવ્યો. તો ભાગાકાર કરતા આપણને જવાબ શું મળે છે 3x² + 6x + 3. આ એક આપણને દ્વિઘાત બહુપદી મળે છે. દ્વિઘાત બહુપદી મળી.
હવે આના બાકીના બે શૂન્ય શોધવા માટે આ દ્વિઘાત બહુપદીનો ઉપયોગ કરવાનો, એટલે કે આ દ્વિઘાત બહુપદીના શૂન્ય આપણે શોધીશું. તો ચાલો હવે આપણે ભાગફળમાં જે બહુપદી મળી એ બહુપદીના શૂન્યો શોધીએ. તો અહીંયા બહુપદી મળી છે આપણને 3x² વત્તા 6x વત્તા 3. આ બહુપદીના આપણે શૂન્ય શોધવાના છે. આ કેવી દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધતા આપણે સ્વાધ્યાય 2.2માં શીખી ગયા છે. જો તમે હજી સુધી આ રીત ન શીખ્યા હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને તમે એ વિડીયોઝ જોઈ શકો છો કે જેમાં આપણે સ્વાધ્યાય 2.2ના જે દાખલા છે દ્વિઘાત બહુપદીઓ છે એના શૂન્ય શોધતા આપણે શીખ્યા છીએ. તો આઈ બટન પર ક્લિક કરીને તમે તે વિડીયોઝ જોઈ શકો છો. દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવા માટે શું કરવાનું? તો આ બહુપદીને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવાનું. તો ને ax² વત્તા bx વત્તા c સાથે સરખાવતા આને આ જે બહુપદી છે એને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાઈએ તો a ની કિંમત મળે છે 3, b ની કિંમત મળે છે 6 અને c ની કિંમત મળે છે 3. હવે શું કરવાનું? તો હવે d ની કિંમત શોધવાની. d એટલે વિવેચક, d ની કિંમત છે b² - 4ac. ચલો b એટલે તો b ની કિંમત છે 6, 6 નો વર્ગ માઇનસ 4 એમના એમ, a ની કિંમત છે 3 અને c ની કિંમત પણ 3 છે. ચલો 6 નો વર્ગ થશે 36 ઓછા 4 તરી 12 અને 12 તરી 36. તો 36 માંથી 36 જશે તો જવાબ મળે છે આપણને 0. એટલે કે d ની કિંમત કેટલી મળે છે? 0 મળે છે. આ d ની કિંમત શોધ્યા પછી આપણે બહુપદીના બે શૂન્ય શોધવાના. બહુપદીના બે શૂન્ય કયા થશે? તો પહેલું શૂન્ય થશે x બરાબર -b વત્તા વર્ગમૂળમાં d ભાગ્યા 2 અને બીજું શૂન્ય થશે x બરાબર -b માઇનસ વર્ગમૂળમાં d ભાગ્યા 2. બંને સૂત્રો સરખા છે, પ્લસ માઇનસનો જ ફરક છે. કિંમતો મૂકીએ તો આ માઇનસ એમના એમ, b ની કિંમત છે b બરાબર 6 વત્તા વર્ગમૂળમાં d ની કિંમત કેટલી મળે છે આપણને? 0 મળે છે અને ભાગ્યા 2. a ની કિંમત a બરાબર છે 3. ચલો સાદુરૂપ આપીએ તો -6 વત્તા વર્ગમૂળમાં 0, 0 નું વર્ગમૂળ થશે 0 તો વત્તા 0 અને -6 વત્તા 0 એટલે જવાબ આવે -6. 2 તરી 6 તો ભાગ્યા 6 તો 6 જતા રહેશે તો જવાબ આવ્યો માઇનસ, કશું ના વધ્યું એટલે -1 એટલે કે x બરાબર -1 મળે છે. તો આ બહુપદીનું એક શૂન્ય કયું? -1 આ બહુપદીનું શૂન્ય છે તો આ બહુપદીનું જે મુખ્ય બહુપદી છે આપણે એનું પણ શૂન્ય થશે. તો આ બહુપદીના બે શૂન્ય શોધવાના હતા, એમાંથી એક શૂન્ય મળ્યું આપણને -1. ચલો બીજું શૂન્ય શોધીએ. તો બીજું શૂન્ય અહીંયા માઇનસ તો ફરજિયાત. b ની કિંમત છે 6 માઇનસ વર્ગમૂળમાં d ની કિંમત છે 0. a આ 2 એમના એમ, a ની કિંમત કેટલી છે? a બરાબર 3. તો અહીંયા પણ -6 એમના એમ માઇનસ વર્ગમૂળમાં 0, 0 નું વર્ગમૂળ થશે 0, -6 - 0 તો જવાબ આવે -6 ભાગ્યા 3 દુ 6, 6 જશે અહીંયા કશું ના વધ્યું એટલે 1 અને માઇનસની નિશાની તો x બરાબર -1. તો આ બહુપદીનું બીજું શૂન્ય પણ -1 મળે છે. તો -1 અને -1 આ જે મુખ્ય બહુપદી છે એના બાકીના બે શૂન્યો છે. તો આ રીતે આપણે કોઈ પણ બહુપદી આપેલી હોય, 4 ઘાતવાળી બહુપદી આપેલી હોય, એના બે શૂન્યો આપેલા હોય તો આપણે એના બાકીના બે શૂન્યો શોધી શકીએ છીએ. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો દાખલો છે. આ પ્રકારના દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આજના માટે આટલું જ રાખીએ. સ્વાધ્યાય 2.3માં હવે માત્ર એક જ પ્રશ્ન નંબર 4 બાકી રહે છે. આ પ્રશ્ન નંબર 4 એ આ વખતે બોર્ડની પરીક્ષામાં 2020માં માર્ચ 2020માં પ્રશ્ન નંબર 4 સ્વાધ્યાય 2.3નો જે છે એ પૂછાયો હતો. તો ખૂબ જ મહત્વનો દાખલો છે પ્રશ્ન નંબર 4. તો એ પ્રશ્ન નંબર 4 અને એના સિવાયના આ વખતે બોર્ડની પરીક્ષામાં જે પણ પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોને આવરી લેતો એક અલગ વિડીયો બનાવીશું. તો પછીના વિડીયોની અંદર 2020 બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને પરીક્ષા બોર્ડ દ્વારા જે નમૂનાનું પ્રશ્નપત્ર બહાર પાડવામાં આવે છે એમાં બહુપદી ચેપ્ટરના જે પ્રશ્નો પૂછાયા છે
એ પ્રશ્નોનું આપણે સોલ્યુશન મેળવીશું. તો દેટ્સ ઇટ ફોર ટુડે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક્સ ફોર વોચિંગ.